કડી ગામ વડોદરાના ગાયકવાડના તાંબા નીચે હતું. કડીની ખેતી વિશેની આવક ઘણી હતી. વળી વડોદરાથી ઘણું દૂર હતું. નજીકના વિરમગામમાં નવાબ રાજાનું રાજ્ય ચાલતું હતું. નવાબે અંગ્રેજો જોડે સારી એવી દોસ્તી કરેલી હતી. અંગ્રેજોની મદદથી નવાબનો કડી પરગણું વડોદરાથી પડાવી લેવાનો મનસૂબો હતો. પાટણમાં સૂબો હતો, પરંતુ કડી પાટણથી ઘણું દૂર હતું. ધુરંદેશી ધરાવતા ખંડેરાવ ગાયકવાડે નાનાભાઈ મલ્હાવરાયને કડી પરગણું ચોથા ભાગે આપી દીધું. મલ્હાવરાયની અંદર સારા રાજવી તરીકેના બધા જ ગુણો હતા. રાજા મલ્હાવરાયની લડાઈ સામે નાના મોટા રજવાડાઓ ટકી શકતા પણ ન હતા. રાજા મલ્હાવરાય વડોદરાથી આવી અને કડી સંભાળ્યું. તે સમયે કડી સોનાની દડી કહેવાતું હતું. ઉદ્યોગ, ધંધા, રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હાવરાયનો ખજાનો છલકાવા લાગ્યો હતો. સુખ અને સમૃદ્ધિ વધવા લાગી હતી. પછી મલ્હાવરાયે કડીમાં 7 માળનો મહેલ બંધાવ્યો અને મલ્હાવરાયે મેલડી માતાના પરમ ભક્ત હતા. તેથી તેમણે મહેલના 7મા માળે મેલડી માતાનું સ્થાનક બનાવ્યું. રોજ સવાર સાંજ માતાજીનો દીવો કરવાનો તેમનો રોજનો નિયમ હતો. મલ્હાવરાયની અંદર માતાજીની ભક્તિ હતી, પરંતુ તેઓ બહારથી એટલા કઠોર પણ હતા. મલ્હાવરાવ કડીથી પાટણ સુબાને મળવા અવારનવાર જતા હતા. એકવાર મલ્હાવરાય પાટણ જઈ રહ્યા હતા. ત્યાં પાટણ થોડું જ દૂર હતું. બાલીસણા ગામ આવ્યું અને મલ્હાવરાય બાલીસણા ગામમાં પડાવ નાખ્યો. એ ગામમાં મુસ્લિમ કાજી લોકોએ આગ્રહ કરી મલ્હાવરાયને કાચીવાડમાં મહેમાનગતિ કરવા લઈ ગયા. મલ્હાવરાય ત્યાં એક કાચી કન્યાને જોઈ અને મોહિત થઈ ગયા. પ્રજા બિચારી લાચાર, રાજા સામે શું કરી શકે? પછી તો મલ્હાવરાયના આંટા ફેરા બાલીસણામાં વધવા લાગ્યા. ઘણીવાર ત્યાં જ પણ રાત રોકાઈ જવા લાગ્યા. પછી આ બાજુ નિયમ મુજબ માતા મેલડીના દીવા ન થતાં માએ સપનામાં આવી અને મલ્હાવરાયને ચેતવ્યા કે આ રસ્તો તું મૂકી દે. પરંતુ પ્રેમમાં આંધળા બનેલા મલ્હાવરાવે માની વાત ન માની. હવે મલ્હાવરાય વડોદરાને ચોથો ભાગ પણ મોકલતા ન હતા. એટલે અંગ્રેજોએ કહ્યું કે મલ્હાવરાય પાસેથી ખંડણી વસૂલ કરો અને તેને બળજબરી કરો. વડોદરા રાજ્યના આપાજી દિવાનને કડી મોકલ્યા. દૂરથી આપાજી દિવાનના આવવાના સમાચાર સાંભળી મલ્હાવરાવને લાગ્યું કે નક્કી તે મારી સામે લડવા આવે છે. પછી કડીમાં પણ લડાઈની તૈયારીઓ શરૂ થઈ. આ તરફ પાટણથી માણસો લઈને સૂબો પણ આવે છે તેવા સમાચાર મળતા મલ્હાવરાય વધારે મૂંઝાયા. કડીના મહેલ પર તોપ ચડાવી અને પાટણથી આવતા સૂબા પર તોપ મારો શરૂ કર્યો. પાટણના સૂબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું શરૂ કર્યું. ગોળા મહેલ પર વરસવા લાગ્યા. એ વખતે માતાજીએ પાટણના સૂબાને કહ્યું કે જો મારા મઢને જરા પણ નુકસાન થશે તો તારા પાટણનું પટ્ટણ થઈ જશે. સૂબો માન્યો નહીં અને મઢને નુકસાન થતાં જ માતાજીના કોપથી પાટણ શહેર દટાઈ ગયું. આ બાજુ કડીથી ભોયરા વાટે મલ્હાવરાવ ભાગ્યો. વિરમગામ પાસે કેબી ટેબા પાસે તે નીકળ્યો. ત્યાં નીકળતા જ આપાજીના માણસોએ તેને પકડી લીધો અને વડોદરા ખાતે શ્રીમાન સરકારે મલ્હાવરાવને ગાયકવાડ સામે રજૂ કર્યો. હવે મલ્હાવરાવને પોતાની ભૂલ સમજાઈ. તેને અંતઃકરણથી કડીની માં મેલડી માની માફી માગી અને સૌ સારાવાના થયા. આજે પણ કડીના મહેલમાં 7મા માળ પર મેલડી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં ભક્તોની આજે પણ ભીડ રહે છે અને માતાજી તે ભક્તોની સહાય પણ કરે છે.